વાવને નવગણ કૂવો, જેણે ન જોયો એ જીવતો મૂવો. આ કહેવત આપણે અનેક વખત સાંભળી હશે. આ કહેવતમાં જે બે જગ્યાની વાત કરવામાં આવી છે તે બંને જગ્યા આપણને જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં જોવા મળે છે. ત્યારે આજે આપણે વાત કરવાની છે ઉપરકોટની પૂર્વોત્તર દિશામાં આવેલી અડીકડી વાવ અને તેના નામ પાછળ જોડાયેલી રોચક લોકકથા વિશે. અડીકડી વાવના નામ સાથે બે લોકકથાઓ જોડાયેલી છે. પહેલી લોકકથા મુજબ 15મી સદીમાં આ વાવનું બાંધકામ પૂર્ણ થયું ત્યારે રાજાએ તેમના સેવકોને વાવમાંથી પાણી સિંચવા કહ્યું, પરંતુ કેટલી મથામણ કરવા છતાંય પાણી આવ્યું નહીં. ત્યારે રાજાએ એક જ્યોતિષને આ મુદ્દે ચર્ચા કરવા બોલાવ્યા. ત્યારે જ્યોતિષે આવીને જણાવ્યું કે જ્યાં સુધી બે કુંવારી કન્યાઓ બલિદાન નહીં આપે ત્યાં સુધી આ વાવમાં પાણી નહીં આવે. એ પછી નગરમાં રહેતી એતી અને કેતી નામની બે કન્યાઓએ પોતાના જીવનું બલિદાન આપ્યું અને વાવમાં પાણી આવ્યું. એટલે આ વાવનું નામ એતી કેતીના નામ પરથી અડીકડી વાવ પડ્યું. બીજી લોકકથા મુજબ એમ જાણવા મળે છે કે કોઈ કારણોસર કોઈ પણ વ્યક્તિ આ વાવમાંથી પાણી ભરવા રાજી નહોતી. ત્યારે જૂનાગઢના મહારાણીની ખાસ દાસીઓ અડી અને કડી બંને આ વાવમાંથી પાણી ભરવા તૈયાર થઈ, જેથી તેઓના નામ પરથી આ વાવનું નામ અડીકડી વાવ પડ્યું. ત્યાં લગાવવામાં આવેલી એક તકતી કદાચ આપણને સંશયમાં મૂકી શકે કે આ વાવનું સાચું નામ અડીચડી વાવ છે કે પછી અડીકડી વાવ, પરંતુ આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી પ્રાપ્ત નથી. જો અડીકડી વાવની વિશેષતાની વાતો કરીએ તો અડીકડી વાવનું સર્જન એક જ પથ્થર કોતરીને થયું છે. વાવમાં નીચે ઉતરવા માટે આશરે 170 જેટલા પગથિયા છે. વાવનો ગોળ પરિઘ 46 ફૂટ અને ઊંડાઈ 124 ફૂટ જેટલી છે. વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ, મોગ કે ગવાક્ષો આ વાવમાં નથી. જટિલ ભૂસ્તરીય રચનામાં બંધાયેલી આ વાવ તેના બાંધકામના સમયની પાણીના સ્ત્રોતને શોધવાની કુશળતા વ્યક્ત કરે છે. અડીકડી વાવને નવગણ કૂવો, જેણે ન જોયો એ જીવતો મૂવો. આ કહેવત મુજબ જેમણે તેના જીવનમાં આ જગ્યાની મુલાકાત લીધી નથી તેઓનું જીવન વ્યર્થ માનવામાં આવે છે.